સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓની સુરક્ષા, યોગ્ય લાયકાત વિનાના શિક્ષકો અને કોમ્પ્યુટર લેબનો અભાવના કારણે જિલ્લા શિક્ષણાધિકારી આર વ્યાસે પ્રતિક્રિયા આપી। શહેરમાં ચાલતી અનેક ખાનગી સ્કૂલોમાં ભારે ગેરરીતિ ચાલતી હોવાના આક્ષેપો થયા છે। આ અંગે શહેર NSUI દ્વારા કારેલીબાગ ખાતે શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે શહેરમાં ચાલતી ધોરણ 1 થી 12 સુધીના વિદ્યાર્થીઓને કેટલીક ખાનગી સ્કૂલોમાં એડમિશન આપવા માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે। જોકે આવી ખાનગી સ્કૂલોમાં લાયકાત મુજબના શિક્ષકો રાખવામાં આવતા નથી। જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસમાંથી નિયત ધોરણ મુજબ વર્ગખંડની મંજૂરી કરતાં વધારે રાખવામાં આવે છે। આ ઉપરાંત વિદ્યાર્થીઓ પાસેથી કેટલીક ખાનગી સ્કૂલોમાં કમ્પ્યુટર ક્લાસની દર વર્ષે ફી લેવામાં આવે છે, પરંતુ આવી શાળાઓમાં કમ્પ્યુટર લેબ છે જ નહીં। આ ઉપરાંત આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યા છે કે યાકુતપુરા ખાતે આવેલી MES સ્કૂલના મધ્યમાં ગેરરીતિ ચાલે છે, જેમ કે બાલવાડીથી લઈને ધોરણ 12માં વિદ્યાર્થીઓને સ્કૂલમાં એડમિશન લેવું હોય તો સ્કૂલના આચાર્ય ઇન્ટરવ્યૂ લે પછી જ તેને એડમિશન આપવામાં આવે છે। ઉપરાંત આવી ખાનગી સ્કૂલમાં ભણવાવાળા શિક્ષકની શૈક્ષણિક લાયકાત ઓછી હોવા છતાં એક ધોરણના સેક્શનની મંજૂરી પણ 2-3 સેક્શન મંજૂરી વિના આધારે ચલાવાય છે। વિદ્યાર્થીઓ પાસેથી કમ્પ્યુટર ક્લાસની ફી વસૂલ કરવામાં આવે છે, પરંતુ કમ્પ્યુટર ક્લાસમાં એક પણ કમ્પ્યુટર ચાલુ હાલતમાં હોતા નથી। આવા અનેક કારણોથી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે। તો NSUIના પ્રમુખ અમર વાઘેલા અને ઉપપ્રમુખ સુઝાન લાડબેન સહિત અન્યોની માંગ છે કે તાત્કાલિક ધોરણે સ્કૂલના આચાર્ય અને ટ્રસ્ટીઓ સામે પગલાં લેવામાં આવે, જેથી વિદ્યાર્થીઓના ભાવિ સાથે કોઈ ચેડા થાય નહીં। આજરોજ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી આજે NSUI દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જેવી રીતે વડોદરાની કેટલીક સ્કૂલોમાં ગેરરીતિ ચાલી રહી છે તેના અંગે આજે NSUI આવેદન આપ્યું છે। MES જે સ્કૂલ છે જે યાકુતપુરા ખાતે આવેલી છે, ત્યાં તમે જોશો કે જે શિક્ષકો ભણાવવા માટે આવી રહ્યા છે તેમની લાયકાત ક્યાંક ને ક્યાંક ઓછી છે। શિક્ષકો જે ભણાવવા આવી રહ્યા છે તે કોઈ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ કે યુનિવર્સિટીમાં તેમનું હજુ એજ્યુકેશન જે છે ચાલુ છે। સાથે સાથે વિદ્યાર્થીઓ પાસેથી મોંઘી ફીસ લેવામાં આવે છે। ફીસ લેતી વખતે ત્યારે કોમ્પ્યુટર ફેસિલિટી, સ્પોર્ટ્સ ફેસિલિટીની ફીસ એ લોકો લેતા હોય છે, પણ તમે ત્યાં અત્યારે જઈને જોશો તો કોમ્પ્યુટર લેબ અત્યારે બંધ પડી છે, એક પણ કોમ્પ્યુટર ત્યાં ચાલુ નથી। સાથે સાથે સફાઈના મુદ્દાઓ છે, ગંદકી વિદ્યાર્થીઓ વચ્ચે જોવા મળી રહી છે। જ્યારે ફાયર સેફ્ટીની વાત કરી હતી તંત્રએ, ત્યારે બધી સ્કૂલે જાગીને ફાયર સેફ્ટીની મોટી મોટી વાતો, બધા ઇક્વિપમેન્ટ્સ લગાવી દીધા હતા, પણ આજની તારીખમાં જોશો તો તમે ઇક્વિપમેન્ટ્સ જે છે બધા એક્સપાયર થઈ ગયેલા છે। એટલે આવા ઘણા મુદ્દાઓ છે, તેને લઈને આજે DO કચેરી ખાતે NSUI આવેદનપત્ર આપ્યું છે। અને જો આગામી દિવસોમાં DO કચેરી દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી જે DO છે તેના દ્વારા જે નોટિસ ફટકારવામાં નહીં આવે તો NSUI દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન, રોડ ચક્કાજામ કરીને કરવામાં આવશે। અને વડોદરાની બીજી બધી ઘણી ખાસી એવી સ્કૂલો છે જેમાં પણ આ જે મુદ્દાઓ છે તે લાગુ પડે છે, તેને પણ NSUI ધ્યાનમાં લઈને DO કચેરી ખાતે ઉતરશે। પૈસાનો વેપાર કેવી રીતે વાતચીત કરવામાં આવી છે? 100% જ્યારે વિદ્યાર્થી ત્યાં એડમિશન માટે જતો હોય છે ત્યારે વિદ્યાર્થી 5મું ધોરણ બીજા કક્ષામાંથી પાસ થઈને આવ્યો હોય અને 6થા ધોરણમાં એડમિશન માટે ત્યાં જતો હોય તો ત્યાં તેનો ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે। DO દ્વારા કોઈ પણ એવી પરમિશન આપવામાં આવી નથી કે વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યૂ લેવા પડે સ્કૂલમાં એડમિશન માટે, પણ આ જે સ્કૂલો છે અમુક તેમના વહીવટ માટે સ્કૂલોમાં ઇન્ટરવ્યૂ લે છે અને એમને જે કક્ષામાં એડમિશન જે સ્ટેન્ડર્ડમાં જોતું હોય તેના નીચલી કક્ષામાં આપે છે, કારણ કે તે છોકરો 1 વર્ષની ફી વધારે ત્યાં ભરવી પડે તે સ્કૂલોમાં। તેના કારણે એમનો એક જ ઇન્ટેન્શન છે કે વિદ્યાર્થીઓ પાસેથી કઈ રીતે વધારે ફીસ લઈએ। સ્પોર્ટ્સના નામે, જે કોમ્પ્યુટર લેબના નામે એવી ઘણી બધી ફીસ છે એવી રીતે લેવામાં આવે છે। અને વડોદરાની ખાસી બધી એવી સ્કૂલો છે જ્યાં FRC પ્રમાણે ફીસનું સ્ટ્રક્ચર ચાલતું નથી, વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી વધારે ફીસ લેવામાં આવતી હોય છે। અનેકવાર NSUI રજૂઆત કરી છે DO કચેરી ખાતે, આજે ફરીવાર NSUI મેદાને આવ્યું છે અને જો તાત્કાલિક ધોરણે આના પર પગલાં નહીં લેવામાં આવે તો NSUI દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જે જિલ્લા શિક્ષણ અધિકારી છે તેમને કીધું છે કે થોડાક જ દિવસોમાં, ગણતરીના દિવસોમાં અમે તાત્કાલિક ધોરણે છે આ જે અમે આવેદનપત્ર આપ્યું છે તેના પર અમે કામગીરી કરીશું અને જે બી આવી સ્કૂલો છે તેને તાત્કાલિક નોટિસ ફટકારીશું અને બંધ કરવાની વાત આવશે તો બી એમના પર અમે પગલાં ઉઠાડીશું। અમર વાઘેલા, પ્રમુખ, વડોદરા શહેર NSUI। એમને જે રજૂઆત આપી છે એમાં કેટલાક મુદ્દાઓ એમને જણાવ્યા છે। જે મુદ્દાઓ છે બાબતે અત્રેથી શાળા ખાતે મુલાકાતી અધિકારી જશે અને ત્યાં ચકાસણી કરશે અને આવશ્યક જણાય સંસ્થાનો પણ એ બાબતે ખુલાસો પૂછશું, ત્યારબાદ આગળ આવશ્યક હશે તે સંજોગોમાં નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે તથા જે સુધારા સૂચવવાની આવશ્યકતા હશે સંસ્થાઓમાં તે સુધારા પણ સંસ્થાને સૂચવવામાં આવશે। સર, સામાન્ય MES સ્કૂલને આ લોકોએ એના જ આખા મુદ્દા લઈ આવ્યા છે, ભાઈ ખાસ ટીમ બનાવીને ત્યાં છે, કેમ કે અનેક મુદ્દાઓ એ કહી રહ્યા છે કે
એ નિયમોનું પાલન જ નથી થતું. એ જો ફાયર સેફટીનું તો અત્યારે હાલ તમામ સંસ્થાઓમાં નાખવાની કામગીરી પ્રગતિમાં છે, એટલે તે સંસ્થાએ પણ નખાવવું જ પડશે. એ નિર્વિવાદ છે, એમાં એમની પાસે અન્ય કોઈ વિકલ્પ છે નહીં. સંસ્થા ચલાવી હશે તો ફાયરની સિસ્ટમ તો કરવી જ પડશે. સાથે સાથે એમના અન્ય જે કંઈ મુદ્દાઓ છે એ બાબતે ચકાસણી કરશું. એક ચોક્કસ શાળા બાબતે છે તો અમારે શાળાને પણ સાંભળવી રહી કે કયા કારણવશ આવો અસંતોષ લોકોની અંદર છે, તો એમને પણ એમનો પક્ષ મૂકવાની તક આપશું અને પછી સૂચના આવશ્યક હશે તો સૂચના કરશું અને પગલાં લેવાની આવશ્યકતા હશે તો પગલાં લઈશું. સર, શિક્ષકોની લાયકાત ચકાસવાની જવાબદારી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં હોય છે ખરી? ખાનગી શાળાની ભરતી સંચાલકગણ કરતું હોય છે, તેનું રેકર્ડ કચેરી ખાતે નિભાવવામાં નથી આવતું હોતું. એટલે એ સંસ્થાની જવાબદારી છે કે લાયકાતવાળા શિક્ષકોની નિમણૂક કરવી, કારણ કે નિમણૂક અધિકારી એ સંચાલક મંડળ પોતે છે ખાનગી શાળા હોવાને કારણે. પરંતુ અત્યારે રજૂઆત છે તો એ બાબતની પણ ચકાસણી કરી લઈશું અને એવી કંઈ વિગતો જણાશે તો એ બાબતે પણ તેઓને તાકીદ સર, કરવામાં આવશે. પ્રવેશ ફીની રજૂઆત છે, કોમ્પ્યુટરની ફી લે છે, લેબ નથી આવી પણ વાત છે. વખતો વખત આપણું પણ ઇન્સ્પેક્શન થતું હશે, આવું શક્ય છે? આવું શક્ય નથી હોતું. કમ્પ્યુટર ફી લેવામાં આવતી હોય ત્યારે કમ્પ્યુટર લેબ હોય તો જ લઈ શકે છે. એટલે એ બાબતની ચકાસણી કરશું કે તે લોકો જે ફીસ લે છે એ ખાનગી શાળા છે તો એ જે ફીસ લે છે એના હેડ માગશું અમે એમની પાસે અને એમાંથી જે વિગતો પ્રાપ્ત થશે એને આધારે આગળ